નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલોનો શરૂઆતનો અભ્યાસ કરીશું. જોઈએ તો શરૂઆતમાં આપણે બિંદુ એટલે શું? બિંદુને આપણે ટપકા તરીકે આપણે લઈ શકીએ. આપણે આટલો ટોપિક પેલા સ્વાધ્યાય ચાલુ થાય એના પહેલાના જોવાના છે. એમાં જોઈએ પેલા બિંદુ. ધારો કે કોઈ આ ટપકું છે એને બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બિંદુ એટલે કે બિંદુ આ ટપકાને આપણે બિંદુ તરીકે, બિંદુ અવ્યાખ્યાયિત પદ છે, એને કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. એટલે બિંદુને આપણે P વડે દર્શાવી શકીએ, એ રીતે Q વડે દર્શાવી શકીએ, બિંદુ R વડે દર્શાવી શકાય. ટૂંકમાં કહેવાનો મતલબ કે બિંદુ જે છે એને કેપિટલ ABCD ના 26 મૂળાક્ષરો પૈકી કોઈ પણ મૂળાક્ષર વડે દર્શાવી શકાય છે. હા, બિંદુને દર્શાવવા માટે કેપિટલ અક્ષરનો જ ઉપયોગ થાય છે. આ ખાસ ધ્યાન રાખીશું. તો આ બિંદુ પોતે અવ્યાખ્યાયિત છે. ટપકું એટલે બિંદુ, બસ, બીજું કઈ નહીં. હવે રેખાખંડ કોને કહેવાય એની વાત કરીએ. રેખાખંડ કોને કહેવાય? આ બિંદુઓ જે છે, આ એક બિંદુ છે, બીજું બિંદુ છે, ત્રીજું બિંદુ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આ બધા બિંદુઓને જોડવાથી જે લાઈન બને એને શું કહેવાય? રેખાખંડ કહેવાય. શું કહેવાય? રેખાખંડ. આ ઘણા બધા બિંદુઓ ભેગા થાય, એ આવી રીતે નજીક બધા બિંદુ એકબીજા સાથે જોડાયેલા હોય તો એના દ્વારા જે લાઈન દોરાય છે એને જોડવાથી જે કંઈ બને છે એને શું કહેવાય છે? રેખાખંડ કહેવાય. આ PQ, તો આ PQ રેખાખંડ થયો, બરાબર. તો એના અંત્ય બિંદુ એટલે કોઈ પણ આધાર કે AB રેખાખંડ, A ના B, A અને B બિંદુઓની વચ્ચે રહેલા તમામ બિંદુઓ એનામાં AB રેખાખંડમાં આવી શકે. એટલે આના ઉપર જેટલા પણ બિંદુઓ છે એ બધા AB રેખાખંડ પરના બિંદુઓ કહી શકાય, બરાબર. અને AB રેખાખંડ કહી શકાય. આ એના અંત્ય બિંદુ એટલે છેવાડા પરના બિંદુઓ, બરાબર, છેલ્લે રહેલા બિંદુઓ. તો આનો અંત્ય રેખાખંડના કેટલા અંત્ય બિંદુ મળે છે? 2. તો રેખાખંડ છે તો રેખાખંડ તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ કેટલા હોય છે? 2. કેટલા અંત્ય બિંદુઓ હોય છે? 2. રેખાખંડને 2 અંત્ય બિંદુઓ છે. જે અંતમાં જે આવેલા હોય તેને અંત્ય બિંદુ કહેવામાં આવે છે. રેખાખંડને કઈ રીતે દર્શાવાય છે? તો રેખાખંડ AB હોય તો એને સંકેતમાં લખવું હોય તો AB ઉપર આમ લીટી દોરવામાં આવે છે. અને એવું બોલાય છે AB રેખાખંડ અથવા રેખાખંડ AB, એવી રીતે બોલી શકાય છે. એના અંત્યબિંદુ કયા? તો આ બંને જે છે એના અંત્યબિંદુ કહેવાય. ધારો કે PQ રેખાખંડ આ રીતે હું લખું તો આનો મતલબ શું થયું? P અને Q ની વચ્ચે રહેલા બધા બિંદુ આવે તો એનો મતલબ છેલ્લે કયા બિંદુ થયા? P અને Q. આ એના અંત્યબિંદુઓ થયા. ખ્યાલ આવ્યો? એવી રીતે હવે આ રેખાખંડની વાત થઈ. તો આ રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ જોવા મળે છે? 2 અંત્યબિંદુઓ જોવા મળે છે રેખાખંડને, બરાબર. ને A અને B અને તેમની વચ્ચે આવેલા બધા બિંદુઓ રેખાખંડમાં આવે. તો ત્રીજો પોઈન્ટ આપણે લખવું હોય તો શું લખી શકીએ? કે A બિંદુ અને B બિંદુ તથા તેની વચ્ચે રહેલ તમામ બિંદુઓ AB રેખાખંડ પરના બિંદુઓ છે. આ રેખાખંડની વાત થઈ. એવી રીતે છે છેદતી રેખા રેખાખંડ પછી છે રેખા છે. આ રેખાની વાત કરીએ એના પેલા કિરણની પેલા વાત કરી દઈએ. શેની વાત કરી દઈએ? કિરણ અગત્યનું. રેખાખંડ પછી શું આવશે? કિરણ. તો આ પહેલો ટોપિક છે, પછી બીજો ટોપિક છે કિરણ. એટલે કે ધારો કે મીણબત્તી આપણે દોરીએ, આપણે મીણબત્તી આપણે લઈ જાય, ધારો કે મીણબત્તી દોરીએ, આ જ્યોત છે એની, તો એનામાંથી આ જે પ્રકાશના આ જે કિરણો નીકળે છે તો આ અહીંથી પ્રકાશનું કિરણ નીકળ્યું અને એન્ડ સુધી જાય. અહીંથી શરૂઆત થઈ અને અંત સુધી જાય એટલે કિરણ જે છે
તો કિરણની વાત કરીએ, ધારો કે એ બિંદુથી એ બી કિરણની વાત કરીએ તો એ થી બી બાજુ, એ થી શરૂઆત થાય અને બી બાજુના બધા જ બિંદુઓ આવે, બી સુધીના નહીં, બી તરફના બધા જ બિંદુઓ, બી તરફના બધા જ બિંદુઓ ને આપણે એ બી કિરણ કહેવામાં આવે છે. આનો બી બાજુ એનો અંત હોતો નથી, એને એક જ અંત્ય બિંદુ છે. કયું અંત્ય બિંદુ છે? એ. બરાબર. તો કિરણને કેટલા અંત્ય બિંદુ હોય છે? એક. ધારો કે પીક્યુ આનો અંત્ય બિંદુ કયું કહેવાય? તો એ અંત્ય બિંદુ કહેવાય. આનો સિમ્બોલમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? એ બી કિરણ. આનો મતલબ કે એનો છેડો કયો છે? છેડો એટલે અંત્ય બિંદુ કયું છે? એ. એટલે એ બી કિરણને એક જ અંત્ય બિંદુ એ જોવા મળે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એવી રીતે અમે મીણબત્તીની વાત કરીએ, ટોર્ચની વાત કરીએ, ટોર્ચમાંથી દીવામાંથી જે પ્રકાશના કિરણ નીકળે છે, સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે, આ બધા કિરણના ઉદાહરણ કહી શકાય. બરાબર. એવી રીતે આપણે લઈએ અહીંયા તો પેલું અંત્ય બિંદુ, કિરણને કેટલા અંત્ય બિંદુ? એક જ અંત્ય બિંદુ. કેટલા? એક જ અંત્ય બિંદુ હોય છે. એને લખવું હોય તો કિરણ એ બી ને લખવું હોય, કિરણ એ બી લખવું હોય તો એને સંકેતમાં એ બી કરીને એક બાજુ તીર દોરવામાં આવે છે, અને એ બી કિરણ કહેવાય. બરાબર. એ બી કિરણ કહેવાય. અને બીજી વાર તમને વાત કરું, જે રીતે મેં એ બી રેખાખંડ કહ્યું, તો એ બી રેખાખંડ એ થી બી તરફના બધા એ થી બી, એ બિંદુ અને બી બિંદુ અને તેમની વચ્ચેના બધા જ બિંદુઓ એ બી રેખાખંડ કહેવાય. એના બદલે બી એ રેખાખંડ લખવું હોય, ધારો કે બી એ રેખાખંડ, તો બી બિંદુ એ બિંદુ એ વચ્ચેના બધા બિંદુ, તો આના આ જ થયા. તો એનો મતલબ બી એ રેખાખંડ એ જ એ બી રેખાખંડ છે, બંને એક જ કહેવાય. જ્યારે એ બી કિરણની વાત કરું છું, એ સમજો આ વસ્તુ કે એ બી કિરણ એટલે એનો મતલબ શું થયો? એ બી કિરણનો મતલબ શું થયો? એ બિંદુથી બી બિંદુ, એ થી શરૂઆત થાય, બી બાજુના બધા જ બિંદુઓ આવે. એ થી શરૂઆત થાય એ બિંદુ અને બી બિંદુ તથા એ થી બી વચ્ચેના બધા જ બિંદુઓ, આ બધા જ બિંદુઓ આવશે. એની સાથે સાથે બી એ બી સિવાય એ બી એ અને બી વચ્ચે સિવાયના બીજા જે બી તરફના જે બિંદુઓ છે એ બધા જ બિંદુઓ એ બી કિરણ ઉપર આવે. એ બી કિરણ ઉપર આવે એટલે આનું અંત્ય બિંદુ કયું થાય? એ બિંદુ થાય. અને બી તરફના બધા જ બિંદુઓ. જ્યારે બી એ કિરણ કહેવામાં આવે તો બી થી શરૂઆત થાય, ત્યાંથી શરૂઆત થાય. આ ધારો કે આ એ બિંદુ અને આ બી બિંદુ, તો બી થી ચાલુ થાય અને એ તરફના બધા જ બિંદુઓ આવે. એ તરફના બધા જ બિંદુઓ એટલે એ અને બી ની વચ્ચેના જ બધા બિંદુઓ આવે અને એની સાથે એ તરફના બધા જ બિંદુઓ આવે. એટલે આ બાજુના બધા જ બિંદુઓ આવશે, બી બાજુના નહીં આવે. બી થી શરૂઆત થાય, આનો અંત્ય બિંદુ કયું કહેવાય? બી કહેવાય. એટલે બી થી શરૂઆત થાય એ બાજુના બધા જ અંત્ય બિંદુઓ એમાં સમાવેશ થાય છે. એટલે કહેવાનો મતલબ શું થયો? કે આ બંને કિરણ સરખા કહેવાય? ના. એનો મતલબ શું થયો? કે એ બી નોટ ઇક્વલ ટુ બી એ કિરણ. એ બી કિરણ ને બી એ કિરણ કહી શકાય નહીં. ખાસ ધ્યાન રાખવાનું, આ બહુ અગત્યનો મુદ્દો. બરાબર. કે બી એ કિરણ ને એ બી કિરણ કહી શકાતું નથી. તે સાથે બરાબર એક આ બહુ અગત્યનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખીશું. પછી બીજી એક વાત કરીએ કે એ અને બી બિંદુ તથા એ બી કિરણનો મતલબ એ બી કિરણ એટલે કે એ બિંદુ તથા બી બિંદુ અને એ બિંદુ તથા એ થી બી બિંદુ તરફના, એ થી બી બિંદુ તરફના તમામ બિંદુઓનો સમાવેશ થાય છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ રીતે લખી શકાય કે એ બી કિરણ એટલે કે એ થી એ બિંદુ તથા એ થી બી તરફના તમામ બિંદુઓનો સમાવેશ થાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખશું. હવે વાત કરીએ આપણે
રેખાની વાત કરીએ. શેની વાત કરીએ? બીજું છે રેખા. રેખા એટલે શું? રેખાને કઈ રીતે દર્શાવાય? તો AB અને બે બાજુ તીર હોય એને રેખા કહેવાય. બરાબર? તો આનો મતલબ શું થયો? એક બાજુ તીર હતું તો જે બાજુ તીર ના હોય એનો અંત્ય બિંદુ, એનો છેડો કહેવાય. આ તો બે બાજુ તીર છે તો આનો મતલબ શું થયો કે બંને બાજુ લંબાવેલું હોય. A અને B બિંદુ છે, આ ધારો કે A બિંદુ અને આ B બિંદુ. A અને B બિંદુ આ તો લેવાનું પણ A બાજુએ લંબાવવાનું અને B બાજુએ લંબાવવાનું. તો આનો અંત આવતો નથી. બંને બાજુ કોઈ રેખાખંડને બંને બાજુ જો લંબાવવામાં આવે તો એ શું બની જાય? રેખા બની જાય. રેખાખંડને એક બાજુ જો લંબાવવામાં આવે તો કિરણ બને. રેખાખંડને બે બાજુ જો લંબાવવામાં આવે તો રેખા બની જાય. બરાબર? કિરણને એક જે બાજુ બીજી બાજુ જો લંબાવવામાં આવે તો રેખા બની શકે છે. એટલે આ ખાસ ધ્યાન રાખો. એટલે એને અંત્ય બિંદુ નથી. એટલે અંત્ય બિંદુ બિંદુ નથી. એને કોઈ અંત્ય બિંદુ નથી. બરાબર? એ ખાસ ધ્યાન રાખો. ને AB રેખા, હવે AB રેખાની વાત કરું તો AB રેખા એટલે શું? AB રેખા એટલે કે AB રેખાખંડ અને A બાજુ અને B બાજુ ના તમામ બિંદુ, એટલે ટૂંકમાં આ બધા જ બિંદુ એનામાં આવી શકે. એને AB રેખા કહેવાય. એના બદલે BA રેખા દોરું ધારો કે, તો BA રેખા, તો B એટલે B બાજુ B તરફના અને A તરફના અને A અને B વચ્ચેના બધા જ બિંદુઓ, તો એની એ જ રેખા થાય છે. તો આનો મતલબ શું થયો કે AB રેખા કિરણ AB રેખા બરાબર BA રેખા લખી શકાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર થયું આ વસ્તુ શું કહેવા માંગુ છું? બરાબર? આની સાથે બીજું હજી થોડુંક વધારે ટોપિક આપણે સમજીએ ઊંડાણપૂર્વક. પછી સમાંતર રેખાઓ અને છેદતી રેખાનો અભ્યાસ કરીશું. આ ત્રણ વસ્તુનો પેલા ખાસ સમજી લેવાનું કે બહુ અગત્યનો ટોપિક છે. બરાબર? તો એમાં જોઈએ, ધારો કે આ રેખા, આ A બિંદુ, આ B બિંદુ, આ P બિંદુ, આ Q બિંદુ, આ R બિંદુ, આ S બિંદુ. બરાબર? ઓકે. હવે અહીંયા લઈએ આપણે વસ્તુ સમજજો શું કહેવા માંગુ છું. તો AB રેખાખંડ પર રહેલા બિંદુ, AB રેખાખંડ પર કયા કયા બિંદુ આવેલા છે? તો AB રેખાખંડ ઉપર A આવે, B આવે, તો આવે જ. A અને B આ તો હોય, પણ એની સાથે એના વચ્ચે રહેલા બધા જ બિંદુ આવે. P આવે, Q બિંદુ પણ એમાં આવશે. AB રેખાખંડ ઉપર આ બધા જ બિંદુ, આ AB રેખાખંડ ઉપર એટલે આ એના અંત્ય બિંદુ છે, તો એમની વચ્ચે આવેલા એ પણ બિંદુ એનામાં આવી શકે છે. જ્યારે AB કિરણની વાત કરીએ, AB કિરણ પર રહેલા બિંદુ, તો એનો મતલબ શું થયો? A અને B તો હશે જ. A થી ચાલુ થાય, A થી B તરફના બધા જ બિંદુ, A થી B તરફના બધા જ બિંદુઓ જે બાજુ હોય એ બાજુના બધા જ બિંદુઓને આપણે શું કહી શકીએ કે AB કિરણ કહેવાય. તો A થી ચાલુ થાય, B બાજુના બધા જ બિંદુઓ, તો A, P, Q, B, R આ બધા જ બિંદુ એનામાં આવી શકે છે. ત્રીજી વાત કરું છું, BA કિરણની વાત કરીએ પર રહેલા બિંદુઓ. તો BA કિરણ એટલે B થી ચાલુ થાય. ક્યાંથી ચાલુ થાય? B થી ચાલુ થાય અને A બાજુના બધા જ બિંદુ એનામાં આવે. B થી ચાલુ થાય, A બાજુના બધા જ બિંદુ, એટલે કયા કયા? B થી આપણે ચાલુ કે B, Q, P, A, S આ બધા જ બિંદુઓ આ BA કિરણ પર આવી શકે છે. ક્લિયર થયું આ વસ્તુ? જ્યારે ચોથી વાત કરીએ, શું ચોથું શું AB કિરણ અને AP કિરણ કહેવાય? એક વસ્તુ સમજો, AB કિરણ છે, AB કિરણ એટલે A થી ચાલુ થાય, A થી ચાલુ થાય અને P બાજુના બધા જ કિરણો, A થી ચાલુ થાય અને P બિંદુ જે છે એ બાજુના બધા જ બિંદુઓ AP કિરણ ઉપર આવે. AP કિરણ ઉપર. જ્યારે AB કિરણ એટલે શું? A થી ચાલુ થાય, B બાજુના બધા જ બિંદુઓ આ બાજુના. AB કિરણ ફરીથી AB કિરણ એટલે A થી ચાલુ થાય અને B બાજુના બધા જ બિંદુઓ આવે. જ્યારે AP કિરણ એટલે A થી ચાલુ થાય અને P બાજુના બધા જ બિંદુ આવે. તો એનું એ જ થયું કે ના થયું? આ બાજુ આટલી રેખા થઈ, આ પણ આટલી જ રેખાખંડ થઈ. એનો મતલબ શું થયો કે AP કિરણ એ જ AB કિરણ છે.
ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું કે એપી કિરણ છે એને એપી કિરણ એ એબી કિરણ છે આ અને હજી કોઈ બીજું નામ કઈ રીતે આપી શકાય એપી કિરણ અને એબી કિરણ કહેવાય એક્યુ કિરણ આ બાજુના બધા બિંદુઓ એટલે એ થી ચાલુ થાય ક્યુ બાજુ તો એક્યુ કિરણ પણ કહેવાય એક્યુ કિરણ કહેવાય પછી એબી આવી ગયું એ આર કિરણ પણ કહેવાય એ આર પણ કિરણ કહી શકાય આ બધા કિરણો એક જ કિરણ કહેવાય ખ્યાલ આવે છે નામ જુદા જુદા છે પણ આ બધા એક જ કિરણ બતાવે છે ખ્યાલ આવ્યો પણ શું કે એપી કિરણ ને પીએ કિરણ કહેવાય પાંચમો મુદ્દો લઈએ એપી કિરણ અને બરાબર પીએ કિરણ સાચું છે એવું પ્રશ્ન આપણે પૂછીએ સાચું છે તો અહીંયા લઈએ આપણે કે એપી કિરણ એટલે શું આ થી આ બાજુ બધા પીએ કિરણ એટલે શું પી થી ચાલુ થાય એ બાજુના તો આ તો ઊંધું આવ્યું બરાબર એટલે કહી શકાય નહીં ના ક્લિયર થયું આવું કહી શકાય નહીં હવે એ જ રીતે હવે આગળ આપણે લઈએ કે આ રેખા આ કિરણની વાત થઈ એવી રીતે રેખાની વાત કરીએ આ રેખા પર તો અહીંયા લઈએ તો આ એબી રેખા આ તો મુદ્દો છઠ્ઠો મુદ્દો એબી રેખા જે છે એબી રેખા ને શું આપણે એક્યુ રેખા કહી શકીએ એક્યુ કહો કે પીક્યુ કહો કે બીક્યુ કહો ચલો બીક્યુ રેખા આ સાચું છે એબી રેખા એટલે એ અને બી એ બાજુ બધા આવશે અને એ બી વચ્ચે અને પછી બી બાજુના બધા કિરણો એટલે આખી રેખા એ રીતે બીક્યુ તો બી આ બીક્યુ તો આ બિંદુ આવશે આ બધા બિંદુ આવશે ને આ બાજુના બધા બિંદુ એટલે આ એબી રેખા ને બીક્યુ રેખા કહી શકાય હા સાચું છે બરાબર ને કેમ આ સમરેખ બિંદુ ભાઈ એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે આ ખાસ ધ્યાન આપવાનું એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને શું કહેવાય છે સમરેખ બિંદુઓ કહેવાય તો આ બધા જ બિંદુઓ એક જ રેખા પર આવેલા છે એના કારણે સમરેખ બિંદુઓ કહીશું બરાબર ઓકે પછી બીજી એક તમને વાત કરીએ અહીંયા આ બધા સમરેખ બિંદુઓ છે એની સાથે સાથે આ એબી એટલે આનો મતલબ એવો થયો કે અહીંયા આના ઉપર કોઈ પણ બે બિંદુઓ લઈએ એપી ધારો તો એપી રેખા એ જ એક્યુ રેખા કહી શકાય એબી રેખા કહી શકાય એ આ રેખા કહી શકાય આ બધી એક જ રેખાઓ છે એ જ રીતે આ બધી જ રેખાઓ કેવી કહેવાય એક જ રેખા કહી શકાય બરાબર આ ધ્યાન રાખવાનું આના ઉપર કોઈ પણ બિંદુ ધારો કે બીક્યુ રેખા એસ રેખા કહી શકાય બધા એક જ રેખા ઉપર આવેલા કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખા લઈ શકાય ગમે તે નામ આપી શકાય હવે સાતમો મુદ્દો એક લઈ લઈએ છીએ બરાબર હવે તમે બીજી એક વાત કરી દઈએ કે આ જે સમજાવી દીધું ઓકે તો હવે આ રેખાનો પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ ચલો આ રેખા તો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે આ પતી ગયો ટોપિક આ પતી ગયો સમાંતર રેખા કોને કહેવાય એની વાત તો સમાંતર રેખા કોને કહેવાય જોઈશું સમાંતર રેખા અને છેદતી રેખા છેદતી રેખાઓ છેદતી રેખાઓની વાત કરીએ તો આ બંને એકબીજાને છેદતી છે આ જે છે આ છેદતી રેખાઓ કહી શકાય એ બી પી ક્યુ ઓ તો આને કેવી રેખા કહી શકાય છેદતી રેખા કહી શકાય બરાબર તો આ જે છે એને આપણે છેદતી રેખા તરીકે લઈ શકીએ છીએ બરાબર તો આ ક્રોસ થતી હોય છેદતી રેખા રેખા જે છે બીજી એક તમને વાત કરી દઉં કે રેખા જે છે રેખાને એલ વડે એમ વડે એન વડે પી વડે ક્યુ વડે અલગ અલગ શબ્દો વડે પી વડે ક્યુ વડે દર્શાવી શકાય હા રેખાને હંમેશા સ્મોલ લેટર થી દર્શાવવામાં આવે છે આ ખાસ ધ્યાન નોંધવાનું બરાબર તો આ ધારો કે આ રેખા જે છે આ કઈ રેખા છે રેખા એબી તો રેખા એબી છે એને રેખા એમ પણ કહી શકાય એમ રેખા એટલે આ
અથવા AO રેખા પણ કહી શકાય, BO રેખા પણ કહી શકાય. આ જુદા જુદા નામથી એને ઓળખી શકાય છે. એવી રીતે સમાંતર રેખા. સમાંતર એટલે શું? તો સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે છેદતી ના હોય. છેદતી ના હોય તો તેવી રેખાને સમાંતર રેખાઓ કહે છે. છેદતી રેખાઓ ના હોય એનો મતલબ શું થયો? બે વચ્ચેનું અંતર હંમેશા, બે રેખા વચ્ચેનું અંતર હંમેશા સરખું રહેતું હોય તો આ રેખાને આપણે સમાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો રેખા અહીં રેખા L અને રેખા M સમાંતર રેખાઓ છે. તો સંકેતમાં L સમાંતર M વડે દર્શાવે. એટલે આ જે છે ઊભા બે લીટા છે એનો એ જે છે સમાંતર દર્શાવે છે. એટલે બે રેખાઓ સમાંતર હોવા માટે એને શું લખી શકાય? L સમાંતર M વડે દર્શાવી શકાય છે. ધારો કે આપણે રેલવેના પાટા જોઈએ તો રેલવેના પાટા આવી રીતે બે સમાંતર રેખાઓ કહી શકાય. બે રેખાઓ એકબીજાને સમાંતર. બારીઓ તો બારીના સળિયા પણ તમે જુઓ તો બારીના સળિયાઓ પણ એકબીજાને સમાંતર જોવા મળે છે. ધારો કે કિનારી હોય, આપણે આ દરવાજો હોય તો દરવાજાની આ બે કિનારી પણ સમાંતર જોવા મળે છે. બરાબર? તો આ દરવાજાના કિનારીથી એક પ્રકારની આપણે રેખાકરણ તરીકે એને લઈ શકીએ. આ બંને રેખા આપણે એને જો આગળ ને આગળ લંબાવવામાં આવે તો એ રેખા બની જાય. તો આ બંને એકબીજાને સમાંતર રેખાઓ કહી શકીએ છીએ. બરાબર? આવી રીતે વિવિધ ડસ્ટર હોય તો ડસ્ટરની બે કિનારીઓ એ પણ સમાંતર રેખા છે. ધારો કે આ બોર્ડ છે તો બોર્ડની આ બે કિનારીઓ છે એ પણ એક બે સમાંતર રેખાઓ તરીકે દર્શાવે છે. બરાબર? ચાલો જોઈએ.